અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ડિલિવરી આપવા માટે આવી રહ્યા હતા। વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરે તે અગાઉ જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ્સ કબજે કર્યું છે। આ જથ્થો કોને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી હતી, જેમાં તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થા સાથે ઓડિશાના 3 શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરવાના હતા, પરંતુ તે અગાઉ જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ડિલિવરી કરીને આવ્યા હોવાની પણ શંકા છે, જેથી તે મામલે તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત વટવા જીઆઈડીસીમાં જે વ્યક્તિને ડિલિવરી આપવાના હતા તેની પણ તપાસ કરવામાં આવશે। રાજ્યમાં 24 કલાકના ગાળામાં જ 2 લૂંટની ઘટના બની છે। જૂનાગઢ પોરબંદર હાઈવે પર રાત્રિના સમયે જ્વેલર્સ પેઢીના સેલ્સમેન લૂંટાયા બાદ લૂંટની બીજી ઘટના બનાસકાંઠા જિલ્લાના છાપી પાસે બની છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। બસમાંથી ભાગી રહેલા 2 લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા। અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો લઈ રાજસ્થાનની બસમાં બેસી જઈ રહ્યો હતો, ત્યારે સવારના સમયે ભરકવાડા હોટલ નજીક લૂંટની ઘટના બની હતી। અજાણ્યા લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીના હાથમાં રહેલો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના ₹3.25 કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક તેમજ નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલી 2.45 લાખ વિદેશી દારૂની બોટલો કિંમત ₹3 થી 3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ, એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલો દારૂના જથ્થાનો રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો। રાણપુર પોલીસે લીંબડી રોડ પર રેલવે ફાટક પાસેથી કારમાંથી 1034 બોટલ દારૂ અને 299 બિયર મળી કુલ ₹12.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। રાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના લીંબડી રોડ પર રેલવે ફાટક પાસેથી 4 વ્હીલર કારને અટકાવી તપાસ કરતા કારમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તેમજ બિયર મળી આવતા રાણપુર પોલીસે દારૂનો જથ્થાનો કબજે કરી 2 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે મળેલ બાતમીના આધારે રાણપુર શહેરમાં લીંબડી રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસે વોચ ગોઠવેલી હતી। તે દરમિયાન એક કાર આવતા પોલીસે કારને અટકાવી તેમાં તપાસ કરતા 4 વ્હીલર કારમાંથી વિદેશી ઇંગ્લિશ દારૂની 1034 બોટલ તેમજ 299 બિયરના ટીન તેમજ મોબાઈલ ફોન 5 સહિત ₹12,17,212ના મુદ્દામાલ સાથે માલ કબજે કર્યો હતો। ભ્રષ્ટાચારનો રેલો આવે એ પહેલા જ નોકરી છોડવા લાઈન, 14 અધિકારીઓના રાજીનામા, 4ના નામંજૂર, 10 મંજૂરીની રાહમાં। જે સરકારી નોકરી માટે યુવાનો પોતાની આખી જુવાની ખર્ચી નાખે છે, તે સરકારી નોકરી છોડવા માટે લાઈનો લાગે, શું આવું ક્યાંય બને? અને એ પણ કોઈ નાનો મોટો વિભાગ નહીં, પણ કોર્પોરેશનનો એ વિભાગ જ્યાં એક સમયે લોકો પોસ્ટિંગ મેળવવા માટે પડાપડી કરતા હોય। આ અવળી ગંગા રાજકોટ મનપામાં વહી રહી છે। જી હા, રાજકોટ મનપામાં અગ્નિકાંડ બાદ ધડાધડ રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 14 અધિકારીઓ અને કર્મચારીઓ લાઈન લગાવી રહ્યા છે, જેમાંથી
4ના રાજીનામા મંજૂર થઈ ગયા છે, જ્યારે 10 અધિકારી હજુ મંજૂરીની રાહમાં છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024 થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. અગ્નિકાંડ બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીપીઓ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, સ્ટેશન ઓફિસર વિગોરા, ટીપી શાખાના એટીપી ગૌતમ જોશી સહિતના અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં મોતના ખાડામાંથી પસાર થતા 20,000 લોકો. રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાન બહાર રહી ગયેલા ઔદ્યોગિક રહેણાંક વિસ્તારની માઠી દશા. રાજકોટમાં એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડાબુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ રહી ગયાના 5 દિવસ બાદ પણ 1.5 ફૂટથી મોટા ખાડા પડેલા છે. વોર્ડ નંબર 11માં આવતા આ વિસ્તારમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે. તેમ છતાં પણ અહીં ખરાબ રસ્તાઓ છે, જેને કારણે દરરોજ અહીંથી પસાર થતા 20,000થી વધુ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેચરાજીના કનોડા મોટપ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના કોઝવે પરથી કાર તણાઈ 3 લોકોનો બચાવ. મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર હાલમાં પાણી વહી રહ્યા છે. ત્યારે આજે એક ગાડી ચાલકે એક ગાડી જીવન જોખમે કોઝવે પર ચલાવી હંકારી હતી. જો કે એકાએક પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ હતી. જો કે ગાડીના તણાઈ જતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી ગાડીમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. બેચરાજી તાલુકામાં આવેલા મોટપ અને કનોડા ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર હાલમાં નદીના પાણી વહી રહ્યા છે. ત્યારે આજે એક ગાડી ચાલકે અહીંયાથી પસાર થયો હતો. ત્યારે જો કે પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ જતા કોઝવેના બહારના ભાગે ગાડી તણાઈને આડી પડી હતી. આ દરમિયાન ગાડીમાં સવાર 3 લોકો ગાડીમાંથી બહાર આવી વૃક્ષના સહારે બચ્યા હતા. યુવતીને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી. યુવતીએ શખ્સને વિડીયો કોલ કરવાની ના પાડતા દુકાનમાં બંધ કરી દીધી. ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાઈ રહેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી. જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપતા જ તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ પાકિસ્તાનનું ભારતનો ગેરકાયદેસર કબજો. પાકિસ્તાને ફરી ઝે રોક્યો. કાશ્મીરની જેમ વણ ઉકેલાયો મુદ્દો ગણાવ્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. પાકિસ્તાની ચેનલ જીઓ ટીવી અનુસાર સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા બલોચે કહ્યું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. તેના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. પ્રવક્તા બલોચે કહ્યું કે પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ વણ ઉકેલાયો મુદ્દો માને છે. સિંહ માટે રેલવે ટ્રેક પર સરહદ જેવી સુરક્ષા. ટ્રેન અડફેટે સિંહોના મોત રોકવા 45 રેલવે સેવકોની ચોકી પહેરો. અમરેલી જિલ્લામાં રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની સતત અવરજવર રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે આવી જતા અનેક સિંહોના મોત નીપજતા હાઈકોર્ટ વન વિભાગ અને રેલવે વિભાગનો ઉઘડો લીધો હતો. વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માત ટાળવા અલગ-અલગ પગલાઓ લીધા છે. રાજુલા પીપાવાવ વચ્ચે થતા અકસ્માત ટાળવા માટે ટેકનોલોજીની સાથે 45 જેટલા રેલવે સેવક ટ્રેકર્સને 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા જ એલર્ટ થઈ જાય છે અને ટ્રેક પર ચેકિંગ કરી સિંહ સહિતના વન્ય પ્રાણીને દૂર કરે છે.